હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો જય શ્રી બધા? કૃષ્ણ. કેમ છો તમે? કેમ છો? મજામાં. બસ અમારે વેકેશન પતે છે આજે, કાલથી સ્કૂલ ચાલુ. ઓકે. Normal life. અમારે Usually, અહીંયા ચાલુ થઈ ગઈ છે આજથી. okay. અહીંયા અમારે આજે ઓલરેડી 2 વીક થઈ ગયા અહીંયા. okay, that's good, good. અમારે બેંક હોલિડે હતો આજે કે સો એક દિવસ એક્સ્ટ્રા મળી ગયો અમને. That's nice. સો હેલો એવરીવન, થેન્ક યુ સો મચ જે લોકો અમને અત્યારે લાઈવ જોઈ રહ્યા છે और ફરીથી રિપ્લે જોવાના છે. એ લોકોને ઘણા બધા લોકોને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. આ બિઝનેસ છે કે કોઈ બી અનધર બિઝનેસ છે. સો ઘણી બધી વખત એવું થતું હોય છે કે લેટ સ્ટાર્ટ અ બિઝનેસ, આપણે એક્સપ્લોર કરીએ અને અલ્ટિમેટલી એ ઈચ્છા એક સ્ટેજ ઉપર આવીને સ્ટોપ થઈ જતી હોય છે બીકોઝ દે ઓલવેઝ થિંક કે આ બિઝનેસમાં હું સક્સેસ જઈશ કે નહીં જઈ શકું, રાઈટ? અને ઇટ્સ વેરી કોમન ટુ ફીલ લાઈક દેટ, કેમ કે જે વસ્તુ આપણે કરેલી નથી, કે આપણા ફેમિલીમાં કોઈને એક્સપિરિયન્સ નથી. ફેમિલીનો સેટ બિઝનેસ હોય કન્ટિન્યુ કરવું ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી, અને સ્ટાર્ટિંગ સમથિંગ ન્યૂ ફ્રોમ યોર કમ્ફર્ટ ઝોન ટુ ન્યૂ જર્ની, રાઈટ? એ આખી અલગ વસ્તુ છે. સો એ ક્વેશ્ચન અમને ઘણી બધી વખત આવતો હોય છે કે આ બિઝનેસમાં અમે લોકોની સક્સેસ જર્ની શેર કરીએ છીએ, લોકોના ટેસ્ટિમોની શેર કરીએ છીએ. તો ઘણા બધા લોકો પૂછતા હોય છે કે વોટ ઇફ કે હું સક્સેસ ના થઈ શક્યો આ ના થઈ શક્યું, રાઈટ? સો તમારું શું કહેવું છે કે જ્યારે ફેલિયર હોય છે ખરા બિઝનેસમાં? સો વી થોટ કે આ બિઝનેસના ટોપિક ઉપર અમે લોકો આજે લાઈવ જઈએ અને ડિસ્કસ કરીએ કે યસ, આમાં બી ફેલિયર્સ હોય છે અને સક્સેસ બી હોય છે, લાઈક એની અધર બિઝનેસ. આમાં બી ઇક્વલ પોસિબિલિટીઝ છે સક્સેસ જવા માટે, ફેલિયર જવા માટે. કેમ કે સક્સેસ જવા માટે બહુ બધા ફેક્ટર્સ અફેક્ટ કરે છે. ઇટ્સ નોટ કે અમે તમને ફૂલ બિઝનેસ મોડેલ આપી દીધું, વી કોલ ઇટ એઝ અ બિઝનેસ ઇન અ બોક્સ, રાઈટ? તમને બધી જ વસ્તુ આપી દીધેલી છે. તમે જો ટ્રેનિંગ છે, મેન્ટરશીપ છે, ક્યારેક ગાઈડન્સ છે, સોશિયલ મીડિયાની ઇન્ફોર્મેશન છે. બટ જો તમે એના પર કરેક્ટ ટાઈમે કરેક્ટ એક્શન નથી લેતા તો એનાથી તમારું રિઝલ્ટ, તમારી સક્સેસ યુઝલી ઇમ્પેક્ટ થતી હોય છે. અને જે લોકો સક્સેસફુલ છે એ લોકો સક્સેસફુલ છે કે જે લોકો સક્સેસના રોડ પર જઈ રહ્યા છે અત્યારે, એની જર્ની પર છે, એ લોકો એનામાં આગળ એના માટે વધે છે બીકોઝ દે આર ફોલોઈંગ ઓલ ધ સ્ટેપ્સ દેટ દે હેવ ટુ બી અ સક્સેસફુલ બિઝનેસ ઓનર, રાઈટ? જેમ કે અમે લોકો લાઈવ કરી રહ્યા છીએ, તો અમે 1 કે 2 દિવસ લાઈવ કરીને અમે કમ્પ્લીટ કરી દીધું કે હવે નથી થતું, બીજા કરે છે, નથી કરતા, અમે નથી કરવું, એમ કરીને પતાવી દીધું હોત તમે અમારો 100 એપિસોડ સેલિબ્રેટ ના કરી શકીએ હોત. ઇટ્સ ધ સેમ. જે વસ્તુ સ્ટાર્ટ કરીએ છીએ દેટ યુ હેવ ટુ ફિનિશ. અને સક્સેસફુલ ના થવા માટેનું મેઇન રીઝન એ હોય છે કે લોકો એક્સપેક્ટેશન્સથી સ્ટાર્ટ કરતા હોય છે. દે નો ધ થિયોરિટિકલ પાર્ટ, પ્રેક્ટિકલ પાર્ટ જ્યારે કરવાનો આવે છે, વેન દે હેવ ટુ ગીવ ધેર ટાઈમ, ધેર એફર્ટ્સ, when they have to put in money to run a business, they back off. સો એ બહુ મોટી વસ્તુ છે કે તમે કયા સ્ટેજ ઉપરથી બેક ઓફ કરી રહ્યા છો, અને દેટ ડિસ્ક્રાઇબ્સ યોર જર્ની, રાઈટ? ઇટ્સ નોટ ઓનલી કે અમે તમને સપોર્ટ કરી શકીએ છીએ કે તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકો છો કે નહીં. Yeah, રાજ, તમારું શું કહેવું છે? yeah. Thank you, Kiwi. Actually, one of the main reason કે જે people fail થાય છે આ બિઝનેસમાં કે એ લોકોની expectation બહુ unrealistic હોય છે in the beginning of this business. Of course, you set your goals, your vision, your dream. That's totally up to you. But having a big expectation in the beginning of the business, it's not gonna help you. It's gonna let your moral down, and it's not gonna helping you to make you positive to doing the business because એ લોકો શું કરે છે કે એ લોકો જોઈ છે કે લોકોને આટલો આટલો મની અર્ન કરે છે, કાં તો એ લોકો લાઈક ટ્રાવેલ કરતા કરતા સાથે એ લોકો બિઝનેસ બી કરે છે. બટ લાઈક એ બી એવા સ્ટેજ પર કે જ્યારે તમારો બિઝનેસ સેટઅપ હોય, રનિંગ હોય અને સાથે તમારું લાઈક ઇનફ મની પણ તમારું જનરેટ, તમારું રેવન્યુ આવતું હોય બિઝનેસથી, રાઈટ? તો તમે એવા ટાઈપના એક્સપેક્ટેશનથી તમે એવું બધું કરી શકો છો. પણ વેન યુ આર ઇન ધ બિગિનિંગ ઓફ ધ બિઝનેસ, of course you have to put all those efforts, times, hard work, and the main thing is to learning the skills because all business are different, right? So the first step Yeah. is to learn the business, to understand the business, and for that you have to work on that. There is a one statement that if you want to do any business, you go and you work there, like whatever it is. So like અહીંયા પણ એવું છે, તમે તમારી રીતે વર્ક કરવું પડશે, તમારે ટાઈમ આપો, તમે ટ્રેનિંગ બધું અમે કીધું એ રીતે છે જ, વિડીયો બેઝ અમે પણ તમારા પાસે છે જ કંઈક ઇન્ફોર્મેશન જોઈતી હોય તો. પણ મેઇન થિંગ ઇઝ ટુ લર્ન ટુ અબાઉટ ધ સ્કિલ્સ. ને જે લોકો ઓલરેડી સક્સેસ છે, જે લોકોને સક્સેસફુલ, એ લોકો ગુડ મની અર્ન કરે છે, તો એ લોકોએ બી એ ટાઈમ સ્પેન્ડ કર્યો છે કે જેમાં એ લોકોની ડિફરન્ટ સ્કિલ્સને એ લોકોએ ક્રિએટ કરી છે. એમના ડિફરન્ટ સોશિયલ મીડિયા પર માસ્ટરિંગ કર્યું છે કે ઓકે ચાલો આ
સોશિયલ મીડિયા પર મને વધારે કમ્ફર્ટેબલ છે, તો આઈ નો એવરીથિંગ કે ઇફ સમથિંગ હેપન વોટ આઈ નીડ ટુ ડુ, વોટ સ્ટેપ્સ આઈ નીડ ટુ ટેક ઓર વોટ એવર ઇટ ઇઝ. So there are different things, there are different parts, but the main thing is don't set the unrealistic expectation in the beginning of the business. યા દેટ્સ ટ્રુ. અને લાઈક કેવી રીતના બધા બિઝનેસ સરખા જ હોય છે, કે ઓનલાઈન હોય, ટ્રેડિશનલ હોય, ઇવન જોબમાં પણ બધું જ સેમ જ છે. બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી તમે જોબમાં છો, ટ્રેડિશનલ બિઝનેસ કરી રહ્યા છો, કે ઇવન કોઈ બી ટાઈપના ઓનલાઈન બિઝનેસ બી તમે રન કરી રહ્યા છો, તમારી કન્સિસ્ટન્સી અને તમારું માઇન્ડસેટ બે બહુ જરૂરી છે. પ્લસ તમારી પ્રેઝન્સ. એવરી ડે તમે જોબ ઉપર બી તમારી પ્રેઝન્સ આપો છો, ત્યારે તમે લાઈક તમારી અટેન્ડન્સ એમાં બી કાઉન્ટ થતી હોય છે. સેમ થિંગ આપણે સ્ટડી કરીએ છીએ કે ઇવન ઓનલાઈન બિઝનેસ જે બી કોઈ રન કરી રહ્યા છે, તે એ લોકો લાઈવ આવતા હોય છે, એમનું સેલિંગ કરતા હોય છે. ટ્રેડિશનલ બિઝનેસમાં બી આપણે એવરી ડે ઓપન કરીએ છીએ, આપણો સ્ટોર ક્લોઝ કરીએ છીએ, આપણી પ્રેઝન્સ ત્યાં બી બતાવીએ છીએ. એની કન્સિસ્ટન્સી છે આપણી, રાઈટ? આપણે એવરી ડે આપણા ડેલી રૂટીનમાં એ વસ્તુ છે જ છે. કોઈ એક દિવસ બી એવો નહીં જાય કે તમે સ્કીપ કરશો. કેમ? બિકોઝ તમે નહીં જાઓ તો તમને સક્સેસ, તમે આગળ નહીં વધો. તમને જે લાઈક તમારો મેઇન ગોલ છે કે યુ નીડ મોર મની, ફેમિલીનું ફ્યુચર, આપે એ બધું, એના પર વર્ક કરવા માટે તમને આ 3 વસ્તુની જરૂરત છે ડેફિનેટલી. અને આ બિઝનેસમાં તમને લાઈક કેવી રીતના બિઝનેસ ઇન ધ બોક્સ છે, તમને ટોટલી A to Z બધું જ પ્રોવાઈડ કરવામાં આવે છે. આપણે ફક્ત ને ફક્ત આપણો ટાઈમ આપીને એ વસ્તુને શીખીને આ બિઝનેસ ઉપર કામ કરવાનું છે, રાઈટ? સો એ એટલું બી મોટું કામ નથી. બહુ ઓછા ટાઈમમાં તમે આ બિઝનેસને શીખીને આગળ લાઈક લઈ જઈ શકો છો. તમારા ફ્રી ટાઈમમાં તમે રન કરી શકો છો. ટોટલી એક્સેસ બધા તમારી જોડે તમને આપવામાં આવતા હોય છે. એટલે એવું બી નથી કે તમારે આ ટાઈમે ફિક્સ ટાઈમમાં બેસીને ફિક્સ ટાઈમ ફ્રેમમાં જ તમારે કામ કરવાનું છે. સો આટલું બધું તમને ઇઝીલી ને ફ્લેક્સિબલ વાળું ક્યાંય નહીં મળે, રાઈટ? અને જો આ બધું મળ્યા છતાં બી તમે એના ઉપર લાઈક પ્રેઝન્સ છે કે તમારી કન્સિસ્ટન્સી નહીં રાખો, તો ડેફિનેટલી તમે બિઝનેસમાં ફેલ થવાના જ છો. જસ્ટ લાઈક અધર બિઝનેસીસ. તમે જોબમાં બી તમે બહુ કોલ ઓફ કરશો કે બહુ તમે લાઈક વેકેશન્સ લે કરશો, તો એન્ડ ઓફ ધ ટાઈમ એ લોકો તમને ફાયર કરશે, કાં તો તમને નોટિસ આપી દેશે કે આ તમારો લાસ્ટ ડે છે, અમે નહીં ચલવી લઈએ આ વસ્તુ. Right. સેમ થિંગ તમારા ટ્રેડિશનલ બિઝનેસમાં. તમે ઇન્વેન્ટરી નહીં ફિલઅપ કરો, કે તમે એવરીડે જશો નહીં તમારા સ્ટોરમાં, કે મોડલ બિઝનેસ છે, કોઈ બી બિઝનેસ છે, તમે તમારો ઇવન ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ આપણે જોઈ રહ્યા છે, ઘણા બધા સેલિંગ બી કરી રહ્યા હોય છે. ક્લોથિંગ છે, જ્વેલરી છે, કોઈ બીજી હોમ પ્રોડક્ટ્સ છે, રાઈટ? સો એ લોકો બી એવરી ટાઈમ એમનું જે બી છે એ અટેન્ડ કરે છે, પ્રેઝન્સ બતાવે છે. હવે એ ના કરે તો એમનો જે સ્ટોક છે ત્યાંનો ત્યાં જ રહેવાનો છે, રાઈટ? એ ક્યારે હલવાનો નથી. સેમ વસ્તુ આમાં બી છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર આપણે આ બિઝનેસ રન કરી રહ્યા છે, આપણી પ્રેઝન્સ હોવી બી જરૂરી જ છે. તમે ગમે તેટલી ટ્રેનિંગ લઈ લેશો, તમે ગમે તેટલું લાઈક તમને શીખવાડવામાં આવશે, ગાઈડ કરવામાં આવશે, બધું જ શીખી લેશો, પણ જો તમારું પ્રેઝન્સ નહીં હોય, તમારી કન્સિસ્ટન્સી નહીં હોય, તો ડેફિનેટલી સક્સેસ તમને થોડી લેટ મળશે. બિકોઝ તમે તમારું પ્રેઝન્સ નહીં બતાવી રહ્યા, તમે તમારી કન્સિસ્ટન્સી બિઝનેસમાં નથી આપી રહ્યા. એટલે અને જેવું રાજે કહ્યું એવી રીતના તમે ઘણા બધાને જોતા હશો કે એ લોકો સક્સેસ સ્ટોરી એમની પોસ્ટ કરતા હોય છે, ટ્રાવેલ કરતા હોય છે, અર્ન કરતા હોય છે. એમનામ એ જગ્યાએ નથી પહોંચ્યા, રાઈટ? કોઈ બી સ્ટાર્ટ કરો છો, તમારે એને ટાઈમ આપવો પડે છે. તમારું 100% એને આપશો, ત્યારે એક દિવસ એવો આવશે કે તમે ફ્રીલી, સ્ટ્રેસ ફ્રીલી તમે ટ્રાવેલ કરી શકો છો, તમારા ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, અને તમે અર્ન બી કરી શકો છો જોડે જોડે. અને અમે લોકો લાઈક લાઈવ એક્ઝામ્પલ્સ છે. તમે અમને અમારા લાઈવ્સમાં, અમારા પેજ ઉપર તમે અમારી પોતાની બી અપડેટ્સ જોતા હો છો. અમે અત્યાર સુધી અહીં સુધી આવ્યા છે એમ જ નથી આવ્યા. વી પુટ અફોર્ટ્સ, કન્સિસ્ટન્સી, અમારી પ્રેઝન્સ છે. અમે 100% આને આપી રહ્યા છે, જેથી અમને એ સક્સેસ અત્યારે જોવા મળી રહ્યું છે. Right. યા બધાએ રિયલી નાઇસલી એક્સપ્લેન કર્યું, પણ મારે માટે આઈ થિંક મેં લાસ્ટ 3 યર્સથી નોટિસ કર્યું કે જે પીપલ સક્સેસ નથી થતા, એનું બિગેસ્ટ પ્રોબ્લેમ માઇન્ડસેટ છે. લાઈક એ લોકો પહેલાં તો વેન દે સ્ટાર્ટ ધ બિઝનેસ, દે આર વેરી એક્સાઇટેડ ને દે સ્ટાર્ટ વર્કિંગ, ને પછી એ લોકોનું માઇન્ડસેટ લાઈક જોબ માઇન્ડસેટ હોય છે. લાઈક તમે 10 કલાક કામ કરો તો દે એક્સપેક્ટ કે તમને 10 કલાકનું પે રાઈટ અવે મળે. બિઝનેસમાં આવું નથી થતું. લાઈક બિઝનેસમાં તમારે like it's not like that. You have to build the business, you have to get people's trust, ને પછી તમને રિઝલ્ટ મળે. સો ઇટ્સ લાઈક પ્લાન્ટિંગ અ ટ્રી, રાઈટ?
કે તમે સીડ પ્લાન કરો ને ગ્રો થાય તરત તમને ફ્રૂટ નહીં આવવા માંડે, લાઈક સો તમારે એને નર્ચર કરવા પડે, લાઈક પાણી આપવા પડે, ખાતર લાઈક ફર્ટિલાઇઝર કરવા પડે, પછી it will start growing like anything. So business પણ આવું જ like if you think of that as a mindset, તમારે like you have to 1 વીક કામ કર્યું ને like you don't expect to be paid right away. તમારે શીખવા પડશે, કોન્ફિડન્સ લાવવા પડશે, everything. So if you do that, then result will definitely come. અમે પણ કઈ ઓવરનાઇટ સક્સેસ નથી જોઈ. હવે લાઈક આ 2-3 વર્ષ બધા અમે છે તો વી સીઈંગ ધ સક્સેસ. બટ બધાની પેસ જુદી જુદી હોય છે. લાઈક સમ પીપલ like right away, like 3-4 monthsમાં they build a business. Some people it takes little longer. એ તમારા પર છે. like everybody's journey is different. So comparison પણ નહીં થાય. like હું like અમારા ચારની પણ પેસ જુદી જુદી છે. like some people doing it with the job, so you go a little slower. Some people doing it full time. So everybody's journey is different. But તમે જો આ સિસ્ટમને ફોલો કરશો અને કન્સિસ્ટન્સી રાખશો તો it's a proven system. So you will get success. ઇટ્સ ટ્રુ. અને જેમ તમે કીધું કે જોબમાં પણ બધું ડિફરન્ટ આઉટકમ હોય છે, સેમ સ્ટડી વાઇઝ, રાઈટ? આપણે સ્કૂલમાં હતા, કોલેજમાં હતા, કે તમે યુનિવર્સિટીમાં જ્યારે બી તમારો કોર્સ કમ્પ્લીટ કર્યું છે, તમારી ડિગ્રી લીધેલી છે, બધા પાસે સેમ નોટબુક્સ હતી, બધા સેમ જ ટીચર પાસેથી ભણતા હતા, રાઈટ? સો સેમ જ વસ્તુ છે, સેમ જ ટ્રેનિંગ મટીરિયલ છે, સેમ જ કમ્યુનિટીનો સપોર્ટ છે, સેમ જ અમારી જે વેબસાઇટ બિલ્ડ થતી હોય છે, કે બેકએન્ડનો જે સપોર્ટ છે, ટેકનિકલ સપોર્ટ છે, બધાને સેમ મળે છે. વી આર ધ ઓનલી વેરિયેબલ, કે જે ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ ઓનરમાં વેરિયેબલ છે આપણે પોતે છીએ. પછી મારી સ્ટોરી લો કે તમારા 3 જણાની સ્ટોરી કહો, બધાની એફર્ટ્સ જુદી છે, બધાની કામ કરવાની પ્રોસેસ જુદી છે, બધાનું ડેડિકેશન, કન્સિસ્ટન્સી બધાનું ડિફરન્ટ હોય છે. એન્ડ વી ઓલ સી ડિફરન્ટ રિઝલ્ટ. બટ એ લોકો ઇનિશિયલમાં, જેમ રેખાબેન કહે છે કે ઇનિશિયલમાં બહુ એક્સાઇટેડ હોય અને પછી એકદમ સ્લો ડાઉન થઈ જાય, or તમે બિઝનેસ પેજ બનાવ્યું અને તમને નથી ખબર કે કેવી રીતે પોસ્ટ કરવાનું છે, અને તમારે શીખવું જ નથી. બિઝનેસ પેજ બનાવીને મૂકી દેવાથી એમાં પોસ્ટિંગ નથી થવાનું, એમાં જાતે એડવર્ટાઇઝમેન્ટ રન નથી થવાની, રાઈટ? દેટ યુ હેવ ટુ પુટ ઇન એફર્ટ્સ ઇન દેટ. તમારે સ્કેડ્યુલ કરીને હા બની શકે છે કે જે ટ્રેડિશનલ બિઝનેસમાં કે જોબમાં આપણે એવરીડે પ્રેઝન્સ જોઈએ છે, આમાં આપણે એને થોડુંક ઓછી કરી શકીએ છીએ બીકોઝ ઓફ ધ ઓટોમેશન, રાઈટ? બટ જે તમારે ઓટોમેશનને એક્ટિવ રાખવા માટે બી જે તમારે એફર્ટ્સ કરવી પડે છે, એ તો તમે જ કરવાના છો. મારા બિઝનેસ પેજ પર બીજું કોઈ આવીને પોસ્ટ નથી જ કરી જવાનું, રાઈટ? સો ઇટ્સ યુ હુ ઇઝ ગોઈંગ ટુ બી રિસ્પોન્સિબલ ફોર યોર ઓન બિઝનેસ. સો તમને જે લોકોને બી ડાઉટ થતો હોય, સો અન્ડરસ્ટેન્ડ વન થિંગ, તમે જેટલું આપશો એટલું જ તમને મળશે, That's true. રાઈટ? સો આઈ હોપ કે અમે તમને જે એક્સપ્લેન કર્યું એમને તમારા થોડા ડાઉટ્સ ક્લિયર થયા હશે, તમને જે રિયાલિસ્ટિક એક્સપેક્ટેશન્સ તમારી જોડે હોવી જોઈએ એ તમને મળી હશે. અને અમે નેક્સ્ટ ટાઈમ ફરીથી બીજા ટોપિક સાથે ફરીથી લાવવા આવીશું નેક્સ્ટ મંડે. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સો નેક્સ્ટ મંડે ફરીથી મળ્યા. બાય બાય. જય શ્રી કૃષ્ણ. બાય. Bye. Jai Shri Krishna.